આપણે બહારની તરફ નીકળી ગયા છે ને ભાઈ, વાત શું કરું ઠંડીની. સાયકલ પર બેન એકદમ પેલા ફૂલ ગેર નહીં આવતા, જેમ કે એકદમ ભારી ચાલે એટલી ભારી કરી દીધી છે સાયકલ. પણ એકદમ રસ્તો પાછો એકદમ જોરદાર મસ્ત છે. સાયકલ પણ જાય પાછી ફૂલ ઠંડી ભાઈ, ફૂલ એવું ટી શર્ટ કપડા પૂરા પતલા પહેર્યા છે ને પોલિસ્ટરના, એટલે ઠંડી તો વધારે લાગો નહીં આપણને. ચલો હવે રેગ્યુલર આપણે સાયકલ ચલાવીએ. તો એક સાથે સિંગલ પટ્ટી આવશે ને તો એક સાથે જ આવશે, તમને કોઈ કઈ વસ્તુ મળે નહીં. આ તો દુકાનના તો કાંઈ એટલે કાંઈ જ નહીં મળે ને. તો એ છે આ એક પેટ્રોલ પંપ આવ્યું છે. કુલર તો હશે જ છે જ મારા ખ્યાલથી. તો પાણી ભરી લઈએ, પછી આપણે હજુ મારા ખ્યાલથી 21 કિલોમીટર ચાલવાનું છે. 21 કિલોમીટર પછી એક ગાવ આવશે અને લોકેશન મારેલું હોય કે હોટલ ને એવું તેવું, પણ લોકેશન પર તો કંઈ હોતું નહીં એવું છે. તો પાણી ભરી લઈએ આપણે અહીંયાથી. कैसे हो? ठीक है. कहाँ से हो आप? सोनू से है. सोनू से. क्या नाम है? તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ બાઇક સાયકલથી હે ને. તો અત્યારે હું છું જેસલમેરમાં જે મસ્ત જગ્યા હતી ફરવાની ફરી લીધી છે. અને જે મતલબ અમુક જગ્યા ચાર્જ આપવો પડે ફરવા માટે જવા માટે. તો આપણી જગ્યા નથી ગયા ને કે આપણે રોકાયા હતા, અહીંયા રોકાયા હતા જે શ્રી હજુરી સમાજ સેવા કરીને છે. અહીંયા તમને રોકાવા માટે મસ્ત મતલબ નોર્મલ રીતે તમે ટુરિસ્ટ ફરવા આવશે તો આપણે ભાઈ નોર્મલ રૂમ લેવાની છે. અત્યારે તો મતલબ કોઈ ટુરિસ્ટ નથી આવતા, નોર્મલ છે. લાસ્ટ આપણને 300 રૂપિયાની અંદર મળી ગયું હતું એક બેડ મસ્ત મજાનું ઓઢવાનું, જોરદાર એવું મસ્ત. 300 રૂપિયાથી ચાલુ થાય. તમારી ઈચ્છા ભાઈ તમારે કેટલા વાળી લેવી છે એ તમારી પર હોય છે ને. તો આ કંઈ આવી રીતે મળી ગયું હતું ને. હવે આપણે બહારની તરફ નીકળ્યા. હવે તો આપણે બહારની તરફ નીકળી ગયા છે ને ભાઈ, વાત શું કરું ઠંડીની. સાયકલ પર બેન પણ આમ એટલી ઠંડી બોલો, ઠંડી એટલે બહુ. મારી સાયકલ આખી પૂરી એકદમ પેલા ફૂલ ગેર નહીં આવતા, જેમ કે એકદમ ભારી ચાલે એટલી ભારી કરી દીધી છે સાયકલ. પણ એકદમ રસ્તો પાછો એકદમ જોરદાર મસ્ત છે. સાયકલ પણ જાય પાછી ફૂલ ઠંડી ભાઈ, ફૂલ એવું લાગે કે ભાઈ જેકેટ ફેરલી હે ને. તો પણ પછી આગળથી પાછું કાઢવું પડે, એટલે ઠંડી બેઠી લઈએ. અરે ચાલે, ઠંડી બેઠાય તો ચાલે, પણ આ વધારે છે એટલે એટલી બધી પણ નહીં બેઠી જોઈએ કે ઠંડી આપણે એટલું શરીરને કેવું માપનું હોવું જોઈએ ને, એટલું બધું નહીં બેઠાય. ઠંડી તો છે ભાઈ, કેમ કે આપણે એકદમ ટી શર્ટ કપડા પૂરા પતલા પહેર્યા છે ને પોલિસ્ટરના, એટલે ઠંડી તો વધારે લાગો નહીં આપણને. ચલો હવે રેગ્યુલર આપણે સાયકલ ચલાવીએ. આપણે બહુ ટાઈમ થયા રસ્તા પર ચાલતા છે, પણ અત્યારે આપણે ટ્રેન જોઈએ છે ને. હમણાં ટ્રેન છે ને, માલગાડી છે ભાઈ, માલગાડી. હમણાં ટાઈમ થયો છે 12 વાગી ગયા છે ને. 12 વાગે પણ મોસમ છે ઠંડો. હવે મોસમ કેવો છે ખબર છે કે થોડીક વાર વરસાદ પડ્યો હોય, બરાબર, વરસાદ પડીને પછી રોકાઈ ગયો હોય, તો એવું છે. થોડું ઠંડક હવા આવે તો ઠંડક મોસમ આવું છે. બાકી તો ખબર નહીં યાર, ઉનાળામાં બી આવું થઈ ગયું. વાતાવરણ પૂરું ચેન્જ થઈ ગયું ને, એકદમ એમ ઠંડુ લાગશે, ઠંડુ. ને અહીંયાથી હજુ તો 9 કિલોમીટર દુકાન આવશે. હજુ લગી તો દુકાન આવી નથી. મોસમ બિલકુલ ઠંડક થઈ ગયું છે, એકદમ શાંત મોસમ, વાતાવરણ મોસમ સારું છે. બાકી તો આટલા અહીંયા ગરમી હોય ને તો બહુ ખતરનાક ગરમી હોય, પણ સારું છે. આ તો મોસમ એકદમ ઠંડુ થઈ ગયું છે, સારું કહેવાય. બાકી હજુ સુધી જેસલમેરથી નીકળ્યો તો હું ખાલી એક બોટલ પાણી ભર્યું હતું ને. હજુ લગીને પાણી આપણી જોડે પડ્યું છે. થોડું આપણે પાણી પીધું હતું પાછળ, હવે તરસ બી નથી લાગતી. મોસમ સારો છે આજે, લાગશે આજે થોડુંક સાયકલ ખેંચાઈ જશે ને. જેટલે સુધી ખેંચાય એટલું. પણ પ્રોબ્લેમ એ છે ખાલી પવન સાંભેથી છે. જો પાછળથી હોત ને પવન આમ ધક્કો મારીને જાય મસ્ત જોરદાર ને, પણ પવન એક તો સાંભેથી છે, પ્રોબ્લેમ એ પડે જોરદાર એવું. ચલો હવે લગાતાર સાયકલ ચલાય. કે ચાની દુકાન આવે તો સારું છે, ચા તો પીએ યાર, ચા પીએ. ચલો લગાતાર સાયકલ ચલાવીએ હવે. તો અહીંયા આગળ એક પેટ્રોલ પંપ તો દેખાડે છે, અહીંથી 200 મીટર પેટ્રોલ પંપ.
અગ્રની તરફ છે પેટ્રોલ પંપ ને પાણી ભરી લે પછી આની પછી એકદમ પાણી મળવાનું નથી હે ને. રસ્તો એટલો ડેન્જર છે ને કે બધું એક સાથે સિંગલ પટ્ટી આવશે ને તો એક સાથે જ આવશે, તમને કોઈ કઈ વસ્તુ મળે નહીં, ના તો દુકાન ના તો કાંઈ એટલે કાંઈ જ નહીં મળે ને. તો એ છે આ એક પેટ્રોલ પંપ આવ્યું છે, કુલર તો હશે જ છે જ મારા ખ્યાલથી. તો પાણી ભરી લે પછી આપણે હજુ મારા ખ્યાલથી 21 કિલોમીટર ચાલવાનું છે. 21 કિલોમીટર પછી એક ગામ આવશે અને લોકેશન મારેલું હોય કે હોટલ ને એવું તેવું, પણ લોકેશન પર તો કંઈ હોતું નહીં એવું છે. તો પાણી ભરી લઈએ આપણે અહીંયાથી. હા ગયું પેટ્રોલ પંપ, આ લાસ્ટ પેટ્રોલ પંપ, આના પછી કોઈ પેટ્રોલ પંપ આવે નહીં હે ને. ડાયરેક્ટ એક ગામ આવશે 21 કિલોમીટર પછી આવશે, બાકી તો નહીં આવે. લાસ્ટ છે આપણે જે તનોટ માતા મંદિર તરફ જઈ રહ્યા છે. બે ભાઈ મળ્યા છે. हेलो भैया, कैसे हो? ठीक है। कहाँ से हो आप? सोनू से है। सोनू से। क्या नाम है आपका? जोगिंदर सिंह। आपका? लीलू सिंह। दिल्ली से। अबे भाई से गैस नो बाटल, गैस नो बाटल की कीमत, इसका गैस का बाटल का प्राइस क्या है? क्या? इसका प्राइस 1000 रुपये। कितना? 1000 रुपये आज बढ़ा के लेकर है ना? रामगढ़ से। बहुत भाव बढ़ गया इसका। अभी नहीं, रामगढ़ में 1000 नहीं भरते। रामगढ़ में 1000 रुपये में। अब बढ़ने वाले हैं भाव। अच्छा अच्छा, तो આપણે ત્યાં કેટલાનો મળે છે કહેજો. અહીંયા તો ભાઈ 1000 રૂપિયા મળે છે હે ને. તો એ છે. તો ચલો ભૈયા મળતે ઓકે. તો એક પાછળ ભૈયા હતા, આમ જઈ રહ્યા હતા પણ પાછા વળીને આવ્યા તો કે ભાઈ રીલ્સ બના દો, અમારી રીલ્સ બના દો. मैंने कहा कोई नहीं बनाता, બનાવી આપી ભાઈને. ડાયરેક્ટ આવે ને એટલે એકદમ મસ્ત જતા હોય, આ મજા બી આવે યાર. બધા પૂછે ને, એકબીજા પૂછે તો કેવું મસ્ત મજાનું લાગે કે ચલો લોકો પૂછે તો છે. આ આપણું જે એક્સપિરિયન્સ, ઇંગ્લિશ નહીં ફાવે મને એટલું બધું. એક્સપિરિયન્સ અનુભવ, જે આપણો અનુભવ મતલબ આખા દિવસનો થાય છે એ બધું કરીને મૂકી દઈએ એટલે વ્લોગ બી થાય છે ને. આમ થોડું થોડું ફરક પડી જાય વ્લોગિંગમાં. મોટો બ્લોગર્સ ને જે આપણે સફર, હું જે મારી સફરની છે કહાની તમને કહું છું ને કે સફરનું બધું બતાવતો રહું છું. મોસમ બહુ મસ્ત છે, લોકો મળે મસ્ત મસ્ત લોકો, બધા લોકો મસ્ત મળે. અમુક લોકો સમજી જાય ને, વધારે પૂછતાછ ના કરે ને બસ. પાછળ બેનર બોર્ડ મારેલું છે, ખબર નહીં વાંચે કે નહીં વાંચે. ડાયરેક્ટ આવીને પૂછે કે કઈથી છો ભાઈ. મેં કહું ગુજરાતમાં છોટાઉદેપુર. ગુજરાતમાં પણ છોટાઉદેપુર છે એમ કે. મેં કીધું હા રાજસ્થાન વાળા નહીં. મેં કીધું ના ના યાર, રાજસ્થાન વાળું કઈ છોટાઉદેપુર. મેં ગુજરાત વાળો છોટાઉદેપુર. ઓહો वो कहाँ पर आया કે એમ ના સમજે ના સમજે. પછી છેલ્લા બે તો ઓપ્શન છે ને, વડોદરા કહી દેવાનું અથવા અમદાવાદ. બરોડા વડોદરા આમ કીધે એટલે સમજી જાય કે ઓ બરોડા છે. હા મેં કીધું હા. હવે કેટલાને જવાબ આપવાના? પાછળ બેનર વાંચીને સમજી જાય તો સારું બી લાગે યાર કે ચલો યાત્રી છે, યાત્રા કમ્પ્લીટ છે. એક વ્યક્તિ આવે ને એક પૂછે ને પાછો બીજો વ્યક્તિ પાછો બીજો આવે, એમ ના મજા આવે. એવું છે કંઈ મજા તો આવે છે યાર હે ને. જોરદાર લોકો પણ મસ્ત મજાના મળે, અમુક જોરદાર લોકો મળે. સાયકલ તો આપણે લગાતાર ચલાવીએ જ છીએ. ગેર મારો, એક્સિલેટર મારો, જાઓ દો. સાયકલવાળા તો તકલીફ પડે કેમ કે સમજો ને હવે 3-2 કિલોમીટર ચલાવતા થોડુંક પાણી પીવું પડે એટલે સમજી જાય તમે હે ને. એક દિવસનું 60-70 કિલોમીટર એટલે પાણી કેટલું જોઈએ. જેમ ગાડીમાં પેટ્રોલ પૂરો એવી રીતે આપણે બી પાણી પીવું પડે. એટલે છે સાયકલથી બી મજા આવે ને સજા બી આવે. તો આપણે અત્યારે જઈ રહ્યા છે તનોટ માતા મંદિરે ને. જેટલા પણ બોમ્બ પડ્યા ત્યાં ફૂટ્યા નહીં હે ને, તે બ્લાસ્ટ નહીં થયો. એ મંદિર પર ચમત્કારી મંદિર છે. એ મંદિર આર્મીની પણ રક્ષા કરે છે ને આર્મી આપણી સીમા બોર્ડર જે આપણું છે સેવા કરે છે ને, બોર્ડર પર હોય છે. તો એ છે કંઈ થોડીક હિસ્ટોરિક થોડીક વાંચવી પડે બધી આ રીતે હોય. આપણને ખબર છે, આપણે પહેલાં એવું તો એવા મતલબ પહેલાં આપણને ખબર હતું કે આ રીતે હુમલો થયેલો ના આ રીતે એમ તેમ. આટલું બધું નોલેજ તો હતું નહીં મને હે ને. તનોટ માતા એવું સાંભળ્યું છે કેમ કે આપણે પિક્ચર દેખ્યું છે હે ને. ચલો વાતો તો ઓછી કરીએ, તમને બધું ખબર હશે. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, એકવાર સર્ચ કરો ભાઈ તનોટ માતા મંદિર હિસ્ટોરી, બધું ખબર પડી જશે. ના રીતે બહાર નીકળે બધું ખબર પડે ઓટોમેટિક.
લોકોથી જાણવા મળે બધું બહુ બધું. ચલો હવે આપણે લગાતાર સાયકલ ચલાયા કનોટ માતા રામગઢ સીધું સ્ટેટ સીધા. ચલો હવે લગાતાર આપણે સાયકલ ચલાવી જઈએ. એટલે આને શું કહેવાય? આને શું કહેવાય? આને કંઈ જોયેલું તો હમણાં વાગે છે 4 એટલે વાગી જશે, કેમ કે 3:44 થઈ ગઈ છે ને. તો હવે રોકાવાનું છે. તમે કહેતા છે કેમ 4 વાગે રોકાઈ જવાનું? કેમ કે આપણે છેલ્લા 6-7 વાગે રોકાય. 4 વાગે કેમ રોકાવાનું? 4 વાગે રોકાઈ જવાના છે આજે આપણે. કેમ 4 વાગે રોકાવાનું છે? એનું બે કારણ એટલે એટલું બધું નહીં. 4 વાગે રોકાવા જેવું જ છે આજે ને. તો એ છે કે ભાઈ અહીંયાથી હજુ ત્રણોટ મારતા 60 કિલોમીટર છે. 60 કિલોમીટર એવું? હા, 60 કિલોમીટર છે. શક્ય નથી 60, હા એટલું ખરું. તો આપણે શક્ય નથી કે જવા દઈએ, કેમ કે રામગઢથી એક રાનો કરીને આગળ ગામ છે. રાનો બી નહીં પહોંચી શકીએ, કેમ કે 40 કિલોમીટર એટલું છે. વચ્ચે પ્લેસ ખાલી છે, એકદમ ખાલી. એટલે ખાલી સુમ શાન, કંઈ તમને કંઈ મળે એટલે કંઈ મળે નહીં. તો રાતે હલવાયા તો ગયા, પછી રસ્તાની સાઈડમાં કેમ્પ લગાવવું પડશે. એનાથી રિક્સ નહીં લેવું. 3 કલાક પાછળ, હે ને, 3 કલાક પાછળ. ભલે ને હજુ આપણી જોડે 3 કલાક પડ્યા છે, નથી જવું, રોકાઈ જશું આમ. ને રોકાવાનું કંઈ ઠેકાણા હજુ નથી. આપણે જેમ આગળ જાય પછી ખબર પડે, કેમ કે રામગઢ આપણે ગામની અંદર એન્ટર થઈ ગયા છે. રોકાવાનું કોઈ નક્કી નહીં. હમણાં હવે એવું લાગે પૂછે બી કીર છે. સાંજ હોય તો આપણે કોઈ બી ધાબો હોટલ રેસ્ટોરન્ટવાળાને પૂછીએ કે ભાઈ સાઈડ પર કેમ્પ લગાવો, રોકાવું છે, તો પણ અત્યારે કહી દઈશું, કેમ કે એમને બી ખબર છે કે આગળ રસ્તા કેવા છે ને, ખાલી જગ્યા આવે. તો જઈએ આપણે સાયકલ ચલાવીએ ને, કંઈક ને કંઈક જોઈએ શું મળે, કેવું રહેવાનું પડે તો ખબર નહીં. આવ જઈએ પછી ખબર મળશે. રામગઢ ગેસ પદ્ધતિ વિદ્યુત ગ્રહ હે ને, જેવું છે સાઈડ પર. તો ચલો સાયકલ લગાતાર ચલાવીએ હવે આપણે ને. આગળ કંઈક રોકાવાનું કંઈક કરીએ આપણે ને. મંદિર તો ભૂલી જાઓ હવે, નહીં મળે. મંદિર હોય, નાનું મંદિર હે ને, ત્યાં તમે રોકાઈ ના શકાય. આગળ જઈએ પછી આપણને ખબર પડશે કે કેવું છે કેવું નહીં. અત્યારે આપણને જે રામગઢ છે ને, રામગઢમાં પેટ્રોલ પંપ મળી ગયું છે. એક પેટ્રોલ પંપ જે પાછળ જ હતું, મેં કીધું ચલો આગળ પણ આપણે પૂછી લઈએ ને. તો એવું છે, અત્યારે 4 વાગ્યા છે ને, ટાઈમ 4 વાગ્યા છે ને. અહીંયાથી જે આપણે જવાનું છે ત્રણ માતા, એ દૂર જ છે. ને બીજી વસ્તુ એ છે કે આપણે રિક્સ નહીં લઈ શકતા ને, કેમ કે આગળની બાજુ ના તો હોટલ આવશે, ના તો પેટ્રોલ પંપ આવશે, કંઈ ના આવે હે ને. જેમને ખબર છે એમને જ ખબર હોય, બાકી તો નહીં. તો રિક્સ નથી લેવું ને. આપણે પેટ્રોલ પંપ આવ્યા ના પેટ્રોલ પંપ પર ને આપણે પૂછ્યું કે આપણે રોકાવું છે. કંઈ વાંધો નહીં, રોકા જેવું કીધું. એટલે આપણે ખબર રાજસ્થાનમાં છે એટલે કોઈ પ્રોબ્લેમ તો આવવાનો નથી. ને કાકા બેઠા છે પાછળ, કાકાને પૂછી લીધું છે આપણે રોકાવાનું. તો કાકાએ કીધું હા ઓકે. આપણી સાયકલ અહીં પડી છે ને, આપણે કેમ્પ કીધું છે અહીં બી લગાવી છે. અને પાછળ ગાર્ડન છે નાનકડું એવું, ત્યાં બી કેમ્પ લાગી જશે. તો આજે આપણે અહીંયા રોકાઈ જવાના છે હે ને. પહેલી વખત આપણે 4 વાગે રોકાય છે, કેમ કે આગળ રસ્તો એવો છે એટલા માટે આપણે રોકાય છે. તો આપણે સોલો ટ્રાવેલિંગ આપણે સ્ટોપ કરીએ છીએ. ને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારે કંઈક સબસ્ક્રાઈબ અમને મોટિવેટ કરે છે ને, હું આ રીતે આગળની તરફ બ્લોગ બનાવતો રહીશ. તો આજેનો નાઇટ નાયરા પેટ્રોલ પંપ હે ને. તો ચલો મળીએ પાછા આવતીકાલે.